જવાનું હતું સુરેન્દ્રનગર ને રેડી થઈને આપણે લેપટોપ ની બેગ નાખીને થઈ ગયા હાલતા. અમારે દેવભાઈ આવી ગયા તેડવા. કાનાભાઈ તમે આવે હું તેડી. અને રસ્તામાં આવી ગયું દર્શન નાસ્તા હાઉસ. મેહુલભાઈને કીધું નાસ્તો ન કર્યો તો દર્શન નાસ્તા હાઉસમાં જ આવવા દો. મેહુલભાઈ કે હું તો સવારમાં દહીં રોટલો ને છાશ ખાઈને આવતો રહ્યો છું, મારે નાસ્તો નથી કરવો ભાઈ. અને મેહુલભાઈ કે નાસ્તો મારે કરવો નથી અને તમે જટ મારી ગાડીનો ફોટો પાડી દો, પછી તમારે સુરેન્દ્રનગર જવું હોય તો ભલે ને દુબઈ જવું હોય તો ભલે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ગાડી વાળી આ બાજુ તો કીધું મેહુલભાઈ આ બાજુ આવવા દીજો, તડકે રાખજો એટલે ફોટો સારો આવી જાય. जोर जोर से बोल के लोगों को स्कीमें बता. મેહુલભાઈ કે ફૂલ ટર્ન મારતો હું એટલે ગાડી આખી તડકે રહી જાય ને ભાઈ. મેં કે ફૂલ ટર્ન જ સાઈડ કે રાખી દો ને મારે મોડું થાય. अच्छा. મેહુલભાઈ કે હવે હું નીચે ઉતરી જાઉં, તમે ગાડીનો ફોટો પાડી લે. ત્યાં તો અમારે પ્રકાશભાઈ ઇકો લઈને આવી ગયા પણ 150 ની સ્પીડે આવ્યા. કીધું એટલે બ્રેક રાખજો, અહીંયા ઊભી રાખો. અને હું તો બેસી ગયો ઇકોમાં. બાજુવાળી સીટ તો ન મળી પણ આમ જો પાછળ જેમ કોથળો બેઠો હોય ને એમ હું બેસી ગયો હો અહીંયા કણે તો. અને પ્રકાશભાઈએ 70 ની સ્પીડે ગાડી કરી ચાલુ. કીધું ધીમી ધીમી આંકો, આપણે અહીંયા સુરેન્દ્રનગર પૂગવાનું છે. પ્રકાશભાઈને કીધું તેમ પ્રકાશભાઈ પુલ ઉપર ન ચડાઈ દેતા હોય, પુલ નીચે લીજો નકર સુરેન્દ્રનગર ના બદલે તમે તો સાયલા લઈ જતા નહીં હો. बात तो सही है. પ્રકાશભાઈ કે હાલો પુલ નીચે જવા દેવી હો. પુલ નીચે જવા દીધી ને કીધું 35 ની સ્પીડે જવા દે. એટલે અહીંયા આ ગામડું છે ને બમ્પ આવશે, ધીમે ધીમી રાખજો. અને પછી તો પ્રકાશભાઈ લીવર દઈને બેસી ગયા ને કીધું આપણે તો સેફટી માટે સીટ બેલ્ટ બાંધી લેવો છે, પણ આ સીટ બેલ્ટ જડતો નથી, ક્યાં બાંધવાનું આવે. આપણે તો પહેલી વાર બાંધ્યો, સીટ બેલ્ટ પણ બાંધવો જોઈએ નગર પાછા 500 રૂપિયા દંડ દેવો પડે. આપણી ગીજામાં તો 500 રૂપિયા હોય નહીં. અને ફાઇનલી અમે તો સુરેન્દ્રનગર પહોંચી ગયા ને સુરેન્દ્રનગરમાં આવતા પહેલાં તો આવી ગયો સુરેન્દ્રનગરનો ભોગાવો. અહીંયા અમારા ગામડાનું પણ પાણી આવે હો ભાઈ. અચ્છા. અને અમારે જે દુકાને પહોંચવાનું હતું અહીંયા પહોંચી ગયા ને આવ્યા હતા તો દુકાન જ બંધ. અને અમે તો ત્રણેય સુરેન્દ્રનગરમાં આટા મારવા નીકળી ગયા. કીધું દુકાનવાળા આવે ત્યાં સુધી આપણે સુરેન્દ્રનગર આખું રખડી લેવું. અને અમે તો આટા મારતા મારતા ક્યાંક મોલમાં પૂગી ગયા. અહીંયા કયો મોલ છે એ તો કેમ ખબર પડે. તાર જોયું તાર લે આ તો મેગા મોલ છે. અને અમે થાકીને ત્રણેય ભાઈ બીજાના હોન્ડા માથે બે ગયા. કીધું હવે દુકાનવાળા આવે. અને એમાં હિતભા અમારા આવી ગયા ને કીધું હિતભા અમારો કેમેરો રિપેરિંગ કરી દો. તો કે પહેલાં ભાઈ ચા પી લેવા દો પછી તમારો કેમેરો રિપેરિંગ થશે. અને ફાઇનલી અમારું કામ થઈ ગયું ને અમે હાલતા થઈ ગયા હતા. તો અહીંયા ગાર નાની એવડી વાસળી. કીધું અહીં તડકે કેમ ઊભા રહી ગયા છે. અને ત્યાં તો અમારા પ્રકાશભાઈ બોલ્યા ભાઈ તમે તમારું કામ કરો ને घर भेगू थाने. ત્યાં તો અમારા હિતેશભાઈએ ગાડીનું દીધું લીવરને આવી ગયું મૂળી આવી ગયું. કીધું અહીંનો દાળ રોટલો બહુ વખણાય છે. તો કીધું દાળ રોટલો ખાધ્યા વગર તો અહીંથી જવાય નહીં. તો માંડવરાયજી હોટલમાં અમે આવી ગયા દાળ રોટલો ખાવા. પ્રકાશભાઈ તો ગાડી મુતરીને કે હું ઓર્ડર આપી દઉં. અને અમે ત્રણેય ભાઈ બે ગયા. પહેલાં ટેબલ માથે તો આવી ગઈ દાળ રોટલો ડુંગળીને ગોળ ને બધું. એને અમારા પ્રકાશભાઈએ ખાવાનું ચાલુ કરી દીધું. ભાઈને કીધું કેમેરો થોડોક આ બાજુ ફેરવજો, ભલે રોટલો ઊનો લાગે પણ તો અમારે વિડીયોમાં તો આવવું છે ને ખાવાનું ચાલુ રાખવું છે. તો આપણે કરી દીધું જમવાનું ચાલુ. તમે કે અમારાથી એકઈથી નહીં હાલે ગાડી. કીધું લાવો અમે હું હાંકી લઉં ગાડી. ખવાય વધારે ગયું છે, બે હાથું છે ને એવું રેવાતું નથી. એક વધારે પડતું ખવાઈ ગયું છે. એક રોટલો દાળ આરે શીખી ગયા છે. એમાં લખો તો 1.5 રોટલો ખાઈ ગયા છે, છતાં ગાડી હાંકી લે છે. ભારત શરીર પ્રમાણે ખાવું પડે ને. આવું પડે. અને હવે તો તું ભાઈના હાથમાં સ્ટેરિંગ એટલે ઘરે જવાનું બદલે અમે તો સાયલા ટર્ન વાળી દીધો. કીધું સાયલા જ આવવું છે. અને આ મિત્રો અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો.